નમસ્કાર, જય માતાજી, જય શ્રી કૃષ્ણ। મેં આજ સુધી મારા પતિનો ચહેરો જોયો નહોતો। જો કે અમારા 2 બાળકો હતા। આખો દિવસ તે કામ કરતો અને રાત્રે આવે તે પહેલાં અંધારું કરી દેતો। મને અજીબ લાગતું હતું કારણ કે હવે બાળકો તેમના પપ્પા વિશે પૂછવા લાગ્યા હતા। એક રાત્રે મેં મારા કપડા પર બેહોશીની દવા લગાવી જેથી મારો પતિ મારી નજીક આવતા જ બેહોશ થઈ ગયો। મેં તેનો ચહેરો જોવા માટે લાઇટ ચાલુ કરી તો મારા હોશ ઉડી ગયા કારણ કે જે હું કરી રહી હતી તેનું પરિણામ ખૂબ મોટું આવી શકે તેમ હતું। પણ હવે મારી પાસે કોઈ રસ્તો પણ નહોતો। પછી મેં વિચાર્યું કે મારો પોતાનો જ પતિ છે, શું થઈ જશે? જ્યારે મેં લાઇટ ચાલુ કરી તો જુઓ બાબત શું હતી। મારા પગ નીચેથી જમીન ખસી ગઈ કારણ કે જેને હું મારો પતિ સમજતી હતી તે તો મારું નામ ભીજા છે અને હું મારા પતિને ફક્ત અવાજથી જ ઓળખતી હતી। આ વાત સાંભળવામાં ખૂબ અજીબ લાગે છે પણ એવું જ હતું। હું ગરીબ ઘરની દીકરી હતી। મારા લગ્ન પણ ગરીબ ઘરના થયા હતા। મને કહેવામાં આવ્યું હતું કે મારા પતિનું નામ અલી છે, એટલે કે મારો થવાવાળો પતિ ખૂબ જ સુંદર છે। પણ મારા નસીબમાં બસ એ જ લખાયું હતું કે એક ગરીબ ઘરમાંથી નીકળીને બીજા ગરીબ ઘરમાં ચાલી ગઈ। આ ઘરમાં વધારે લોકો નહોતા એટલે મારા માતા પિતાએ હા પાડી દીધી કે ચાલો વધારે કામ નહીં કરવું પડે। બસ એક મારો પતિ હતો અને એક તેનો મોટો ભાઈ હતો એટલે મારો જેઠ। તેની પત્ની સાથે કોઈ સમસ્યા હતી અને તે ખૂબ જ બીમાર હતી એટલે તે પોતાના માયકે ખાટલા પર પડી રહેતી હતી કારણ કે તેની સંભાળ રાખનારું કોઈ નહોતું। મારો જેઠ વિચારો બોલી શકતો નહોતો, બેજુબાન હતો, પોતાના હાથના ઈશારાઓથી વાત સમજાવવા માંગતો હતો। ક્યારેક ચહેરા પર સ્મિત લાવતો અને ક્યારેક હાથના ઈશારાઓથી બતાવતો કે કંઈ નથી કહેવું। તે પોતાની પત્નીને ક્યારેક મળવા જતો હતો, બાકી ઘરમાં જ રહેતો હતો અને રાત્રે પણ ઘણીવાર પોતાની પત્ની પાસે જતો રહેતો એટલે મારે બસ બપોરે તેનું ભોજન બનાવવું પડતું જે તે ખાવા આવી જતો। મારા પતિ વિશે કહેવામાં આવ્યું હતું કે તે સવારે જાય અને સાંજે આવે। જ્યારે લગ્ન થયા તો ઘરમાં સાદગી હતી, કોઈ શોર શરાબો નહોતો, કોઈ બારાતની ભીડભાડ નહોતી। તે લોકોએ કહ્યું કે અમે બંને દુલ્હન સાથે નહીં બેસીએ અને લગ્ન પણ ખૂબ સાદગીથી થયા હતા। લોકોનું કહેવું હતું કે અમારા ઘરની મોટી વહુ ખાટલા પર પડી છે તો અમે વધારે ધૂમધામ નહીં કરીએ। બધી વાતો કરનારો મારો જેઠ તો બોલી શકતો નહોતો પણ ઈશારાઓથી તેણે બધું સમજાવ્યું હતું। તેનું નામ હાશિમ હતું। તે ખૂબ જ સીધો સાદો માણસ હતો। તેના ચહેરા પર હંમેશા એક થાકેલી દેખાતી હતી, જાણે દુનિયાના દુઃખે તેને ખાઈ લીધો હોય। લગ્નના દિવસે જ્યારે મૌલવી સાહેબ નિકાહ વાંચી રહ્યા હતા ત્યારે મેં મારા પતિનો અવાજ સાંભળ્યો, કબૂલ હે, એક પુરુષના હળવા અવાજમાં। પછી જ્યારે રાત થઈ તો પતિ ઓરડામાં દાખલ થયો। મેં ફક્ત તેનો અવાજ સાંભળ્યો, ચહેરો ન જોયો કારણ કે લાઇટ ગઈ હતી। મેં વિચાર્યું કે સવારે રોશની થશે તો જોઈ લઈશ। બીજા દિવસે લાઇટ તો આવી પણ તેણે કહ્યું કે મને ઓરડામાં અંધારું ગમે છે, જે દિવસે તું રોશની કરીશ તે દિવસે હું તને છોડી દઈશ, મારી જિંદગીમાંથી બહાર કાઢી નાખીશ। હું હેરાન થઈ ગઈ કે આ કેવી વાત છે। તે કહેવા લાગ્યો કે મને એક બીમારી છે, મને અંધારું ગમે, રોશની નહીં, એટલે હું દિવસે પણ ઘરે નથી આવતો અને તારું મારું સફર ફક્ત રાત્રે શરૂ થશે અને રાત્રે આ ઓરડામાં બિલકુલ અંધારું હોવું જોઈએ, એવું અંધારું કે કંઈ જ દેખાય નહીં। મેં દિલમાં વિચાર્યું કે કદાચ સાચે જ તે બીમાર છે કે તેની આંખોમાં કોઈ તકલીફ છે। હું ચૂપ રહી કારણ કે માતા પિતાએ કહ્યું હતું કે પતિનું કહેવું માનવું એ ફરજ છે। મેં ક્યારેય સવાલ ન કર્યો, બસ ચૂપચાપ તેના આવવાની રાહ જોતી રહેતી। જ્યારે તે આવતો તો ઓરડામાં અંધારું થઈ જતું। તે મને ક્યારેય છૂવા પણ બોલતો ન હતો, બસ ધીમે ધીમે નજીક આવતો અને પછી નજીક સૂઈ જતો। હું ફક્ત તેના અવાજથી ઓળખતી કે તે મારો પતિ છે। દિવસે હું એકલી રહેતી, ક્યારેક ઘરની સફાઈ કરતી, ક્યારેક ભોજન બનાવતી, ક્યારેક હાશિમ માટે રોટલી બનાવતી અને ક્યારેક બેઠકમાં બેસીને આકાશ જોતી કે ક્યારે તે પાછો આવશે। ક્યારેક વિચારતી કે કેવા હશે, કેવી આંખો હશે, કેવો ચહેરો હશે। મને મારો ઉછેર યાદ આવી જતું કે સ્ત્રીઓ પતિની બાબતમાં સવાલ ન કરવો જોઈએ। તે કહેતો કે મારો ભાઈ રાત્રે ઘરે નથી એટલે આવતો કે કારણ કે જો તું એકલી હોય તો તેને અહીં ન હોવું જોઈએ। હું આ વાત પર ચૂપ રહેતી કારણ કે તે હંમેશા ગુસ્સામાં વાત કરતો। જો હું વધારે બોલતી તો તે દાંટી દેતો કે પત્ની છો, પત્ની બનીને રહો, બિનજરૂરી મહેબૂબની જેમ વર્તવાની જરૂર નથી। મને એવું કંઈ ગમતું નથી। હું પણ ચૂપ થઈ જતી કારણ કે મારી પાસે બીજો કોઈ રસ્તો નહોતો। રાત્રે જ્યારે તે આવતો તો હું બસ તેના પગલાંનો અવાજ સાંભળતી અને અંધારામાં મારા દિલના ધબકારા ગણતી। ક્યારેક વિચારતી કે આ પ્રેમ છે કે ડર, કારણ કે તેની હાજરીથી ઓરડાનું વાતાવરણ જ બદલાઈ જતું। અંધારું વધુ ગાઢ થઈ જતું, જાણે દિવાલો પર શ્વાસ રોકી લેતી હોય। હું ક્યારેક મારી જાતને પૂછતી કે શું દરેક પત્ની પોતાના પતિને આવી રીતે ઓળખે છે? શું દરેક ઘરમાં આવું અંધારું હોય છે? પણ મારી પાસે આ સવાલોના જવાબ આપનારું કોઈ નહોતું।
આમ જ ઘણા મહિનાઓ વીતી ગયા. મેં મારા પતિનો ચહેરો નહોતો જોયો, પણ તેનો અવાજ મારા કાનમાં બેસી ગયો હતો. તેના શ્વાસની ઓળખ થઈ ગઈ હતી. હું આ અંધારામાં જીવવાનું શીખી ગઈ હતી. જાણે રોશની મારો હક જ ન હોય, જાણે હું એવી દુનિયામાં છું જ્યાં દિવસ ક્યારેય નીકળતો જ નથી. અમારા વિસ્તારની એક સમસ્યા એ હતી કે સાંજે 7 વાગે લાઇટ જતી અને રાત્રે 1 વાગે આવતી, પણ તે પછી પણ મને લાઇટ ચાલુ કરવાની પરવાનગી નહોતી, કારણ કે મારો પતિ અલી રાત્રે લગભગ 9 વાગે કે 10 વાગે ઘરે આવતો. તે કહેતો કે હું જ્યાં કામ કરું છું ત્યાં જ ભોજન ખાઈ લઉં છું, બસ તું તૈયાર થઈને મારી રાહ જો. પણ તેણે મને ક્યારેય જોયો નહોતો. શરૂઆતમાં મને ખૂબ તકલીફ થતી. ક્યારેક મારો પગ કોઈ વસ્તુ સાથે અથડાતો, ક્યારેક અંધારામાં મારા હાથમાંથી કોઈ વસ્તુ પડી જતી, ક્યારેક ઠોકર ખાઈને હું પડી જતી. મને ઈજા થતી, પણ હું ચૂપ રહેતી. શરૂઆતમાં તો હું દરેક રાત્રે અંધારામાં રડતી. જ્યારે તે આવતો તો હું મારા દિલના ધબકારાને કાબૂમાં રાખવાની કોશિશ કરતી, પણ અંધારામાં કંઈ દેખાતું નહોતું. ફક્ત અવાજો સંભળાતા, પગલાંની છાપ, શ્વાસની આહટ અને તેનો ભારે અવાજ, જેમાં કોઈ નરમાઈ નહોતી. તે હંમેશા સામાન્ય વાતો કરતો. ક્યારેક કહેતો પાણી પીવડાવ, ક્યારેક કહેતો કપડાં ધોઈને રાખ, અને સવાર થાય તે પહેલાં જ ચાલ્યો જતો. ધીમે ધીમે મને એવી આદત પડી ગઈ, જેમ આંધળાઓને પોતાના રસ્તાની ઓળખ થઈ જાય. મને ખબર પડી જતી કે કેટલા પગલાંના અંતરે કઈ વસ્તુ હોય છે, ક્યાં વાસણ છે, ક્યાં સોફા છે, ક્યાં દરવાજો છે. મેં અંધારામાં જીવવાનું શીખી લીધું હતું. મેં મારી આંખોવાળી દુનિયા જાતે જ બંધ કરી દીધી હતી, કારણ કે સ્ત્રી જ્યારે સંબંધ નિભાવવાની વાત આવે છે ત્યારે આંખોવાળી હોવા છતાં આંધળી બની જાય. મારી સાથે પણ એવું જ થઈ રહ્યું હતું. હું અંધારામાં રહેતી, પણ ફરિયાદ નહોતી કરતી. હું બસ ઈચ્છતી હતી કે મારો પતિ ખુશ રહે. અમારો ઓરડો પણ એવો હતો કે દિવસે પણ રોશનીની જરૂર પડતી. સૂરજની કિરણો અંદર આવતી નહોતી. ઓરડાની આગળ એક જૂનું પીપળાનું ઝાડ હતું, જેની ડાળીઓ દિવાલ સાથે ચોંટેલી હતી, જાણે તે પણ ઓરડામાં રોશની આવવા દેવા માંગતું ન હોય. તે ઓરડામાં દિવસે પણ રાત જેવું લાગતું અને રાતે તો જાણે કોઈ બોજ ઉતરી આવતું. શરૂઆતમાં તો મને ખૂબ અજીબ લાગતું. મેં વિચાર્યું કે હું જોઉં તો ખરી કે મારી જિંદગીમાં આ જે પુરુષ છે તે આખરે કોણ છે. હું એ વિચારતી રહેતી, પણ ધીમે ધીમે આ વિચાર પણ ખતમ થઈ ગયો. અલી દરેક વાત પર ગુસ્સો કરતો, દરેક વાતે મને દાંટી દેતો. જો હું ક્યારેક તેને પ્રેમથી કંઈ કહેવા લાગતી તો તે મારી વાત કાપી નાખતો. એક દિવસે મેં ખૂબ હિંમત કરીને કહ્યું કે હું જોવા માગું છું કે મારા દિલ પર કોણ રાજ કરે. બસ એક ઝલક જોઈ લઉં, કદાચ મારું દિલ સંતોષ મેળવી લે. તેણે એટલા સખત લહેકામાં દાટ્યું કે મારી આંખોમાં આંસુ આવી ગયા. તે કહેતો હતો, સ્ત્રી છો, તમારું કામ અમને મનાવવાનું છે, સવાલ નહીં કરવાનું. હું રડી પડી, પણ ચૂપ રહી. મારો અવાજ ગળામાં જ દબાઈ ગયો. હું વિચારી પણ નહોતી શકતી કે કોઈ પતિ પોતાની પત્ની સાથે આવી વાત કરે, પણ મેં તે પછી કંઈ પણ ન કહ્યું. મેં મારું દિલ મજબૂત કરી લીધું, મારી અંદરની લાગણીઓને દબાવી દીધી. હવે મારી વાત કહેતા મને જાતે જ અજીબ લાગે છે કે હું કેટલી મૂર્ખ હતી, પણ તે સમયે હું સાચે જ કંઈ સમજી જ નહોતી શકતી. હું બોલી નહોતી શકતી. ન તો હું ભણેલી ગણેલી હતી, ન મારા હાથમાં કોઈ હુનર હતું. બસ શકલ સુરતની સુંદર હતી, પણ આ સુંદરતાનો શું ફાયદો જ્યારે તેને જોનારું જ કોઈ ન હોય. આજે પણ આ સમાજમાં એવા લોકો છે જેમને સાચે જ કોઈની વાતની ખબર નથી હોતી, જેમને એટલા દબાવી રાખવામાં આવે છે કે તેઓ દુનિયાદારી વિશે કંઈ જાણતા નથી. પણ હું એવી પણ નહોતી. મારામાં સમજણ તો હતી, હું બધું સમજતી હતી, પણ ચૂપ હતી. પણ મારી પાસે બોલવાની તાકાત નહોતી. આમ જ એક દિવસ મેં ગુસ્સામાં કહી દીધું કે મેં તો આજ સુધી તમને જોયા પણ નથી, અને હવે હું માં બનવાની છું. હું ઈચ્છું છું કે ઓછામાં ઓછું એકવાર જોઈ લઉં કે મારા બાળકના પિતાનો ચહેરો કેવો છે. તો તે કહેવા લાગ્યો કે જો તું વારંવાર આવી ફરમાઈશ કરીશ તો હું તને તલાક આપી દઈશ. બસ આ સાંભળવાની જ વાર હતી કે હું ચૂપ થઈ ગઈ. મારું દિલ જાણે કોઈએ નીચોવી લીધું હોય. મેં ફરીથી આવી કોઈ વાત ન કરી. બીજી બાજુ મારો જેઠ હતો, તે પણ એક અજીબ નજરોથી જોતો, એવી નજરોથી જાણે કહેવા માંગતો હોય કે મારા ભાઈની વિરુદ્ધ એક શબ્દ પણ ન બોલતી. હું ચૂપ થઈ ગઈ. મારામાં ડર બેસી ગયો હતો. મેં વિચાર્યું કે આ બંને ભાઈઓ ખૂબ અજીબ છે અને હું અહીં એકલી રહું છું. કોઈ દિવસ તેમનો ગુસ્સો મારા પર ન ઉતરી જાય. એટલે મેં દિલમાં નિર્ણય લીધો કે હવે હું ક્યારેય કોઈને કંઈ નહીં બોલું. સમય વીતતો ગયો. હું દરેક વાત સહન કરતી ગઈ. મેં મારી જાતને કેદ કરી લીધી. મારા ઘરના અંધારામાં રહેવાનું શીખી લીધું, અને આખરે એક દિવસ મારો દીકરો જન્મ્યો. મારી કોખમાંથી એક નવું જીવન આવ્યું. મેં વિચાર્યું કે હવે કદાચ મારો પતિ બદલાઈ જશે, હવે કદાચ તે રોશનીમાં આવી જશે, પણ મારા નસીબમાં કદાચ તે રોશની જ લખાઈ નહોતી. મેં બાળકનું રૂટીન પણ એવું બનાવ્યું કે શાંત થતાં તેને સુવડાવી દેતી.
રાતનું ભોજન ખવડાવીને તેનું મોં સાફ કરતી, તેના નાના નાના વાળ પાછળ કરી દેતી અને પછી તેને ખોળામાં લઈને હળવેથી ઝૂલાવતી. હું તેના નાના નાના શ્વાસ સાંભળતી રહેતી કે ક્યારે તેની પાપણો ભારે થઈ જાય અને ક્યારે તેની ઊંઘ આવી જાય. શરૂઆતમાં તે ચહેરા પર હાસ્ય સાથે સૂઈ જતો. પછી જેમ જેમ તે મોટો થયો તેની જરૂરિયાતો વધતી ગઈ. તે રાત્રે પણ શોર મચાવવા લાગ્યો. તે નાના હાથથી દરેક વસ્તુ ઉપાડવાની કોશિશ કરતો અને જ્યારે હું તેને સખ્તાઈથી ટોકતી તો તે રડવા લાગતો. એવામાં મારો સબર ખૂટી જતો અને હું મારો ગુસ્સો તેના પર ઉતારી દેતી. મને લાગતું કે મારી અંદરનો દબાયેલો ગુસ્સો આ બાળક પર ફૂટી પડ્યો છે. એટલામાં ખબર પડી કે હું ફરીથી માં બનવાની છું. મારી ખામોશી અને ડર બંને એકસાથે જાગી ઉઠ્યા. ખુશી એટલે કે ઘરમાં એક બીજું બાળક આવશે અને ડર એટલે કે બીજી જાન મારી જવાબદારી બનશે. મેં વિચાર્યું કે જો ઓલાદ વધારે હશે તો કદાચ મારો ભરોસો વધશે, કદાચ લોકો મને થોડી ઇજ્જતની નજરે રાખશે. તે પણ દીકરો હતો અને સબરની તંગી વધતી ગઈ. રાતો વધુ ગાઢ થતી ગઈ. દિવસે પણ મારા ધબકારા વધવા લાગ્યા. તે અંધારામાં જીવન મુશ્કેલ થતું જતું હતું. મને લાગતું કે આ અંધારું મારા નસીબમાં લખાઈ ગયું છે કે મારું જીવન રોશની તરફ નહીં જાય. એક દિવસ મેં મારા પતિને કહ્યું કે મેં તમારી ભાભીને પણ નથી જોઈ, ફક્ત તેની તસવીર જોઈ છે જે ઘરમાં લટકાવેલી છે. તે બીમાર છે, મારે તેને મળવા જવું જોઈએ. તેણે કહ્યું કે તને તેને મળવાની કોઈ જરૂર નથી, તે ખૂબ ખરાબ સ્ત્રી છે. તે જાતે ખાટલે પડી. મારા ભાઈએ લગ્ન નથી કરવા દેતી. તેના ભાઈઓ છે 3-4. તે કહે છે કે જો લગ્ન કર્યા તો હું મારા ભાઈઓને તને ઠીક કરાવીશ. આવી વાતો સાંભળીને હું હેરાન થઈ કે જો કોઈ ખાટલે પડેલું છો તો તેના લગ્નની બાબતે કેમ ઠીક નથી કરવામાં આવતી. મેં વિચાર્યું કે કદાચ ઘરવાળાની ખામોશીનું કોઈ કારણ હશે. મારો પતિ ભાભીની વિરુદ્ધ સખત હતો. તે તેના વિશે ખરાબ વાતો કરતો અને મેં અનુભવ્યું કે તેનો ગુસ્સો તેની અંદર કોઈ ઊંડી સમસ્યા તરફ ઇશારો કરે છે. તે કહેતો કે મારો ભાઈ બિચારો વૃદ્ધ થઈ ગયો છે પણ હજુ સુધી લગ્ન નથી થયા, તેને બાળકો પણ નથી થયા. મેં તેની વાતો સાંભળી અને દિલમાં ઘણા સવાલો ઉઠ્યા પણ તેના જવાબ ન મળ્યા. આમ જ સમય વીતતો ગયો અને મારા બાળકો મોટા થતા ગયા. મારો દીકરો પણ ફક્ત રાત્રે જ પપ્પાને મળતો. તેના દિવસનો મોટો ભાગ મારી સાથે, પણ તેની આંખોમાં તે ચમક હતી જે નાના બાળકોમાં હોય. તે પોતાના પપ્પા વિશે સવાલો કરવા લાગ્યો. પપ્પા કોણ છે? કેવા દેખાય છે? પપ્પા અમારી સામે કેમ નથી આવતા? શું પપ્પા સુંદર નથી? પપ્પાના ચહેરા પર કોઈ નિશાન છે? તે પૂછે છે. શું બાબત છે? આ સવાલો મારા દિલમાં કાંટાની જેમ ખૂંચી ગયા. હું પરેશાન રહેવા લાગી કે હું મારા બાળકોના સવાલોનો શું જવાબ આપું. મેં વિચાર્યું કે જો હું સાચું કહું તો શું થશે અને જો હું સાચું છુપાવું તો મારા બાળકોના મનમાં શંકા રહી જશે. એક દિવસે મેં સામેના ઘરે જવાનું નક્કી કર્યું જેની સાથે મારી થોડી ઘણી મિત્રતા હતી. હું મારા જેઠ અને પતિથી ચૂપકેથી ચાલી જતી. પછી તે દિવસે મેં તેને બધું કહી દીધું. મેં મારી ગભરાટ, મારા આંસુ અને મારા દિલનો બોધ તેની સામે મૂકી દીધો. તે સ્ત્રી ખામોશીથી મારી વાતો સાંભળતી રહી. પછી અચાનક બોલી કે આ બધું તો ખોટું છે. તને તો ખબર જ નથી કે તારો પતિ કોણ છે. આ ભલે શું વાત થઈ? તેના અવાજમાં ચિંતા હતી. તે કહેતી હતી કે તને હક છે કે તું સાચું જાણે. તને તારા પતિનો ચહેરો જોવાનો પૂરો હક છે. મેં કહ્યું કે ખબર નથી. મેં મારા જેઠને જોયો છે. તેનો ભાઈ છે તો તેના જેવો જ હશે. મેં કહ્યું કે જો તે એવો જ છે તો મારે પણ તે જ સહન કરવું જોઈએ. તે કહેવા લાગી કે તારા ઘર વિશે તો અમને વધારે ખબર નથી. ન અમે ક્યારે તેમની પાસે જઈને પૂછ્યું, ન અમને ખબર છે કે કોણ આવે કોણ જાય. અને તારા જેઠને તો અમે પણ જોયો છે. તે અહીં રહે છે પણ તેનો ભાઈ પણ કોણ હતો તે અમને પણ ખબર નથી. તેની વાત સાંભળીને મારું દિલ વધુ ભારે થઈ ગયું. તે સ્ત્રી થોડી વારની ખામોશી બાદ બોલી કે મારી પાસે એક આઈડિયા છે. હું તને બેહોશીની દવા આપીશ. તું તારા કપડાં પર લગાવી લે. જેવો તે તારી નજીક આવશે તે બેહોશ થઈ જશે અને તું લાઇટ ચાલુ કરીને તેનો ચહેરો જોઈ લે. મેં ચોંકીને પૂછ્યું કે જો તેને ખબર પડી જશે તો પછી શું થશે? તે બોલી કે શું જ કરી લેશે, વધુમાં વધુ ઝઘડો કરશે. મેં કહ્યું કે ઝઘડો પણ કરે અને ઘણીવાર ગુસ્સો મારા પર ઉતારી ચૂક્યો છે. તે બોલી કે તો પછી 1-2 થપ્પડ ખાઈ લે પણ ઓછામાં ઓછું સાચું તો જાણી લે. મેં કહ્યું કે ઠીક છે પણ મારામાં હજુ હિંમત નહોતી. મેં કહ્યું કે મને સમય આપે. તેણે મને એક નાની બોટલ આપી જેમાં સોયાબંધી હતી. તેણે કહ્યું કે આ દવા બિલકુલ નિરુપદ્રવી છે, બસ હળવો નશો અને બેહોશી આપશે. મેં વિચાર્યું કે જો હકીકત સામે આવી ગઈ તો મારી જિંદગીનો એક મોટો બોજ હળવો થઈ જશે. મેં દવા મારા કપડાની અંદર છુપાવી લીધી. હવે 1 અઠવાડિયું વીતી ગયું. હું તે દવા તો લઈ આવી હતી પણ મને રાત દિવસ તે સ્ત્રીની વાત ગૂંજતી રહેતી.
તેની આંખોમાં જે ચિંતા હતી તે મારી આંખો સામે ઝબૂકતી રહેતી. હું મારી જાતને વારંવાર કહેતી કે સાચું જાણવું મારો હક છે. પછી હું ડરીને ખામોશ પણ થઈ જતી. મેં ઘણી રાતો જાગીને વિતાવી. મેં મારા બાળકોને જોઈને વિચાર્યું કે જો સાચું સામે આવી ગયું તો આ બધું મારા બાળકો માટે સારું થશે કે ખરાબ? આ સવાલ મારા દિલમાં કાંટાની જેમ ખૂટતો હતો. રાતના અંધારામાં હું મારા નાના નાના ઘરના કામ પૂરા કરતી અને દીકરાને સુવડાવતી. પછી ખામોશીથી ઓરડામાં બેસી જતી. દૂધના કપ પર હાથ ફેરવીને હું ધીમે ધીમે વિચારતી કે શું તે દવા મારા કપડાં પર લગાવું કે નહીં. હું વિચારતી કે જો તે બેહોશ થઈ ગયો અને હું લાઇટ ચાલુ કરીને ચહેરો જોઈ લઈશ તો મારામાં એક અજીબ હિંમત પેદા થશે. પછી એ જ ડર મને જકડી લેતો. મારા દિલના ધબકારા ઝડપી થઈ જતા. બાળકો ક્યારેક શોર મચાવતા તો હું તરત જ તેમની પાસે જઈને તેમને સુવડાવી દેતી. પછી પાછી આવીને તે કપડાં જોતી જેના પર દવા લગાવેલી હતી. એક દિવસે જ્યારે બધું શાંતિથી સૂઈ રહ્યા હતા, મેં આખરે નિર્ણય કરી લીધો. મેં તે દવા મારા કપડાના અંદરના ભાગે લગાવી લીધી અને મેં મારું દિલ સંભાળ્યું. જે સમયે મારો પતિ ઘરે આવ્યો, હું તૈયાર થઈને બેઠી હતી. બાળકને મેં પહેલેથી સુવડાવી દીધો હતો. ઘરમાં બિલકુલ અંધારું છવાયેલું હતું. ફક્ત બહારથી કોઈ રોશનીની આહટ અંદર આવતી હતી. મને જાતે પણ ડર લાગતો હતો. પણ તે દિવસે હું નિશ્ચય કરી ચૂકી હતી કે આજે હું સાચું જાણીને જ રહીશ. ઓરડામાં ખામોશી એટલી ગાઢ હતી કે મારા શ્વાસનો અવાજ સ્પષ્ટ સંભળાતો હતો. દિલ ખૂબ જોરથી ધડબકતું હતું. દરવાજો ખુલ્યો અને ભોં આવી ગયો. હંમેશાની જેમ ધીમે ધીમે પગલાં મૂકતો અંદર આવ્યો. કોઈ વાત ન કરી, બસ મારી નજીક આવીને બેસી ગયો. મેં અનુભવ્યું કે આજે તે થોડો ઉલઝાયેલો લાગે છે. તેણે આવતા જ કહ્યું, મારું માથું ચક્કર ખાય છે. મેં કહ્યું, શું થયું આખરે? તો તેણે કહ્યું, ખબર નથી, મને કંઈક થઈ રહ્યું છે. મેં કહ્યું, હું લાઇટ ચાલુ કરું? તો તેણે જોરથી બોલ્યું, ના, લાઇટ ચાલુ ન કરવી, અંધારું જ રહેવા દે. હું ચૂપ થઈ ગઈ, પણ દિલની અંદર દર્દ ભરાતું જતું હતું. મેં વિચાર્યું, હવે જો તે જ સમય છે જેના માટે આટલા દિવસથી હિંમત ભેગી કરતી હતી. થોડીવાર બાદ અચાનક તે ઝૂમી ગયો, જાણે કોઈએ તેને ધક્કો માર્યો હોય અને તે જમીન પર પડી ગયો. પડવાનો અવાજ આવ્યો. મારું દિલ બેસી ગયું. હું ગભરાઈને તેની પાસે ગઈ. તે જમીન પર પડેલો હતો. મેં તેને હલાવ્યો તો કોઈ જવાબ ન આવ્યો. બસ હળવા હળવા શ્વાસ ચાલતા હતા. મેં દિલ પર પથ્થર મૂક્યો અને કાંપતા હાથે લાઇટ ચાલુ કરી. રોશની થઈ તો મારી આંખોમાં લાગ્યું જાણે પથ્થર ઉતરી ગયો. મારી સામે જે માણસ પડેલો હતો તે મારો પતિ નહોતો, તે તો મારો જેઠ હાશિમ હતો. મારું દિલ થંભી ગયું. મેં વિચાર્યું કે કદાચ હું ખોટું જોઈ રહી છું. મેં તેને ધ્યાનથી જોયો. તેના વાળ સફેદ હતા, ચહેરો કરચલીઓથી ભરેલો હતો. મેં હેરાન થઈને તેને ઉલટાવ્યો તો નિરાશા યકીનમાં બદલાઈ ગઈ. તે સાચે જ મારો જેઠ હતો. મારી હાલત એવી થઈ ગઈ જાણે જમીન મારા પગ નીચેથી ખસી ગઈ હોય. દિલ ખોવાઈ ગયું હતું. દિમાગ શૂન્ય થઈ ગયું. મેં ધીમેથી કહ્યું, હાશિમ, તમે અહીં શું કરો છો? તે બેહોશ હતો. કોઈ જવાબ ન આવ્યો. મેં ફરીથી તેને હલાવ્યો, પણ તે બસ માથું પકડી રહ્યો. હું અંદરથી હજારો સવાલોથી ઘેરાઈ ગઈ કે જો આ મારો જેઠ છે તો મારો પતિ ક્યાં છે? તે દરેક રાત્રે ક્યાં જતો હતો? અને આ માણસ મારા ઓરડામાં કેવી રીતે આવ્યો? મેં વિચાર્યું કે આ કેવી રીતે શક્ય છે? હાશિમ તો બોલી શકતો નહોતો. તેની જીભ તો બંધ હતી, પણ તે માણસ તો મારી સાથે વાત કરી હતી. તે બોલતો હતો. હું દિવાલને ટેકો લઈને બેસી ગઈ. આંસુ નીકળવા લાગ્યા. મને મારું આખું જીવન ધોકા જેવું લાગવા લાગ્યું. મેં યાદ કર્યું જ્યારે તેણે લાઇટ ચાલુ કરવાથી રોક્યો, જ્યારે તેણે કહ્યું કે હું આ વાત કોઈને ન કહું, જ્યારે તેણે ધમકીઓ આપી કે જો કોઈને કહ્યું તો સારું નહીં થાય. મેં વિચાર્યું કે તે બધું કેમ કહેતો હતો. હવે સાચું સામે હતું, જેને જોઈને મારું દિલ દહેલી ગયું. મેં મારી જાતને કહ્યું કે હવે કંઈ પણ થાય હું ખામોશ નહીં રહું, પણ અંદર હજુ પણ ડર બેઠો હતો. બાળકોની ઊંઘ બગડે નહીં એટલે હું ચૂપચાપ બેસી રહી. વિચારતી રહી કે મેં મારી જિંદગીમાં આજે સૌથી મોટો ધોકાનો સામનો કર્યો. જે માણસને હું મારો પતિ સમજતી હતી તે તો કોઈ બીજો જ હતો, અને આ સચ્ચાઈને મને પૂરો હચમચાવી દીધું હતું. સવાર થઈ તો હું બિલકુલ અજાણ બની ગઈ, જાણે કંઈ થયું જ નથી. મારું દિલ અંદરથી કાંપતું હતું, પણ ચહેરા પર મેં કોઈ અસર ન દેખાડી. હું શાંતિથી ઉઠી, બાળકોને તૈયાર કર્યા, તેમના માટે નાસ્તો બનાવ્યો અને પોતાને સામાન્ય દેખાડવાનો પ્રયાસ કર્યો. હાશિમ પણ ઉઠીને ચાલ્યો ગયો. બાળકો તૈયાર થયા અને ઘરેથી નીકળી ગયા. તેના જવાબ પછી હું ઘણીવાર એક જ જગ્યાએ બેસી રહી. મને કંઈ સમજાતું નહોતું કે આખરે મારી સાથે શું થઈ રહ્યું છે. હું વિચારતી રહી કે જે માણસ ગઈ રાત્રે મારા રૂમમાં હતો તે મારો પતિ હતો કે હાશિમ, કે પછી બંને એક જ છે. આ વિચાર આવતા જ મારું શરીર કાંપવા લાગ્યું.
શું આ શક્ય છે કે મારો પતિ જ હાસિમ હોય અને તે જે પોતાને મૂંગો બતાવે છે તે વાસ્તવમાં બોલી પણ શકે છે? મારા વિચારોમાં દરેક ક્ષણ ફરવા લાગી જ્યારે તે મારી સાથે ઈશારામાં વાત કરતો હતો, જ્યારે મેં તેના મોઢેથી એક પણ શબ્દ સાંભળ્યો નહોતો. હવે બધું સ્પષ્ટ થતું જતું હતું. તે મૂંગો નહોતો, પણ બધું જ એક જૂઠું, એક નાટક હતું. મેં મનમાં વિચાર્યું કે હું હોબાળો મચાવીને બધાને કહી દઉં કે મને બધું ખબર પડી ગઈ છે, પણ બીજી ક્ષણે હું રોકાઈ ગઈ. તે માણસ ખૂબ જોખમી હતો. જો ગુસ્સામાં આવીને મારી સાથે કે મારા બાળકો સાથે કંઈક કરી દે તો આ વિચારથી મારું હૃદય કાપી ઉઠ્યું. મેં પોતાને સંભાળ્યું અને પછી નક્કી કર્યું કે હું લાગણીઓમાં કોઈ પગલું નહીં ભરું. હું શાંતિથી મારી બુદ્ધિનો ઉપયોગ કરીશ. મેં થોડા દિવસો સુધી પરિસ્થિતિનું અવલોકન કર્યું, પછી નક્કી કર્યું કે મારે તેની અસલિયત જાણવી જ પડશે. મેં ચૂપકેથી મોહલ્લામાં પૂછ્યું કે મારી જેઠાણી ક્યાં રહે છે. થોડા દિવસો લાગ્યા, પણ આખરે મને તે ઘરનું સરનામું મળી ગયું. એક દિવસ મેં મારા બંને બાળકોને તૈયાર કર્યા, તેમના કપડાં સાફ સુથરા પહેરાવ્યા અને હૃદયમાં હિંમત બાંધીને ઘરેથી નીકળી ગઈ. રસ્તામાં મારું હૃદય જોરથી ધડકતું હતું. હું વિચારતી હતી કે જો તે સ્ત્રી પણ આ ષડયંત્રમાં સામેલ હશે તો પણ મારે જવું જ પડશે સત્ય જાણવા માટે. જ્યારે હું તેના દરવાજે પહોંચી તો તે મને જોઈને આશ્ચર્યચકિત થઈ ગઈ. તેના ચહેરા પર નબળાઈ હતી, જાણે તે બીમાર હોય, પણ આંખોમાં ભીનાશ હતી. મેં ધીમેથી કહ્યું કે હું તમારા દેવરની પત્ની છું, અલીની પત્ની. આ સાંભળતા જ તે ચોંકી ગઈ. તેણે આશ્ચર્યથી મારી તરફ જોયું અને પછી બોલી કે તમને કોઈ ગેરસમજ થઈ છે. તમે કોઈ બીજા ઘરે આવ્યા છો. મારો તો કોઈ દેવર જ નથી. હું આશ્ચર્યચકિત થઈ ગઈ. મેં વિચાર્યું કે જો કદાચ તે જાણવાનો ઇનકાર કરી રહી છે. હું અંદર ગઈ. તેના ઘરના લોકો બધા સારા લાગતા હતા. તેમના ચહેરા પર ઇજ્જત અને આત્મવિશ્વાસ ઝલકતો હતો. તેમના ઘરમાં શાંતિ અને ખુશહાલી હતી. મેં બાળકોને મારી પાસે બેસાડ્યા તો તે સ્ત્રી મારા બાળકોને જોવા લાગી. પછી ધીમેથી બોલી, એવું લાગે છે કે જાણે તેમના ચહેરાથી હું કોઈને ઓળખું છું. મેં કહ્યું, હા, તેમની શકલ તમારા પતિ સાથે મળતી આવે છે નહીં? તે આશ્ચર્યથી બોલી, હા, હું એ જ વિચારતી હતી, પણ કહેતી નહોતી કે તમે ખોટું ન માની લો, કારણ કે આવું થવું તો શક્ય જ નથી. મેં ધીમેથી કહ્યું, એવું થઈ શકે છે. તે ચોંકી અને બોલી, શું મતલબ? ત્યારે મેં રડતા રડતા આખી વાત કહેવાનું શરૂ કર્યું. મેં કહ્યું કે તેણે મારી સાથે લગ્ન કર્યા, મને ઘરમાં રાખી, મારા પર અત્યાચાર કર્યો, મને દગો આપ્યો અને મૂંગો બનીને મારી સામે રહેતો હતો. મેં કહ્યું કે છેલ્લા 5 વર્ષથી હું તેની સાથે જ રહું છું અને આ બંને બાળકો તેના જ છે. તે સ્ત્રી હતપ્રત થઈ ગઈ. તેની આંખોમાંથી આંસુ નીકળી આવ્યા. તેના ભાઈઓ જે નજીક બેઠા હતા તેઓ પણ ચોંકી ગયા. તેમણે બધું ધ્યાનથી સાંભળ્યું. તેમના ચહેરા પર ગુસ્સો અને આશ્ચર્ય બંને હતા. મેં કહ્યું કે મેં એક રાતે તેને બેહોશ કર્યો અને ત્યારે જઈને તેનો ચહેરો જોયો. જો એવું ન કર્યું હોત તો મને ક્યારે ખબર ન પડી હોત કે તે કોણ છે. મેં હાથ જોડીને તે સ્ત્રીને કહ્યું કે મેં જાણી જોઈને કંઈ નથી કર્યું. મને તેના વિશે કંઈ ખબર નહોતી. તમે ખોટું ન માનો. મેં તેની સામે મિન્નતો કરી કે મારા બાળકોને કોઈ નુકસાન ન પહોંચાડો. તે સ્ત્રી ચૂપ રહી. પછી થોડીવાર પછી ધીમેથી બોલી, તમને અને તમારા બાળકોને હું ક્યારેય નુકસાન નહીં પહોંચાડું. તમારી સાથે પણ દગો થયો અને મારી સાથે પણ. તેના માટે મને દુઃખ છે. પણ તેના ચહેરા પર એક નિર્ણય સ્પષ્ટ દેખાતો હતો. તેણે કહ્યું, જેને અમને બંનેને દગો આપ્યો હવે તેની ખેર નથી. હાસિમની પત્નીએ પુષ્ટિ કરી દીધી હતી કે અલીનું કોઈ અસ્તિત્વ જ નહોતું. અલી ફક્ત એક ખાલી પાત્ર હતું જે બનાવવામાં આવ્યું હતું અને અલી બનીને ખુદ હાસિમ ઘરે આવ્યો હતો અને રિશ્તો તેની સાથે જ થયો હતો. મેં તે સ્ત્રીને કહ્યું કે હવે જો હું પાછી ગઈ તો હાસિમ મારી સાથે ચોક્કસ કંઈક ખરાબ કરશે. મેં તેને કહ્યું કે તેણે મારા પર હાથ પણ ઉઠાવ્યો હતો. તે ખૂબ ગુસ્સો કરે છે અને મને ખૂબ ડરાવીને રાખે છે. હું હંમેશા ડરમાં રહું છું કે ન જાણે ક્યારે તે કોઈ વાત પર ફરીથી હાથ ઉઠાવે. તે સ્ત્રી આ વાત સાંભળીને થોડીવાર ચૂપ રહી. પછી કહેવા લાગી કે તેની આટલી હિંમત નહોતી કે તે કોઈ પર હાથ ઉઠાવી શકે. તે હંમેશા મારા ભાઈઓથી ડરતો હતો. એકવાર તેણે મારા પણ પર હાથ ઉઠાવ્યો હતો, પણ મારા ભાઈઓએ તેને એવી સજા આપી કે તેની હિંમત જ ન થઈ કે ફરીથી કોઈ પર અવાજ ઉઠાવે. તે ખૂબ ડરીને રહેવા લાગ્યો હતો. તેણે ધીમેથી કહ્યું કે પછી મારી સાથે એક મોટો અકસ્માત થયો. હું ખરાબ રીતે પડી ગઈ હતી અને મારી કરોડરજ્જુને ઈજા થઈ હતી. તે સમયે મારા ઘરના લોકો મારી સાથે નહોતા અને તેણે મને એકલી છોડી દીધી. તે પછી હું બિછાને પડી ગઈ હતી. હવે 6 વર્ષ થવા આવ્યા. હું ચાલી ફરી શકતી નથી. મારું સારવાર પણ મારા ઘરના લોકો જ કરાવે અને તેઓ જ મારી સેવા કરે છે. આ માણસ ખૂબ અજીબ છે. કંઈ કરવા માટે કાબેલ નથી, પણ પોતાની હવસ પૂરી કરવા માટે હંમેશા કોઈને કોઈ બહાનું શોધતો રહે છે. તે કહેવા લાગી કે તેણે પાછળ હોબાળો મચાવ્યો હતો કે મારે બીજા લગ્ન કરવા છે
કારણ કે મારી પત્ની બિછાને પડી ગઈ અને મને સ્ત્રીની જરૂર છે. મારા ભાઈઓએ તેને ખૂબ સંભળાવ્યું હતું. તેને સમજાવ્યું હતું કે જો ફરીથી આવી વાત કરી તો સારું નહીં થાય. અમને લાગ્યું કે હવે તે સુધરી ગયો અને ફરીથી આવી હરકત નહીં કરે, પણ અમે ખોટા નીકળ્યા. તેણે પોતાની ઈચ્છા પૂરી કરવા માટે રસ્તો શોધી કાઢ્યો અને કોઈક રીતે તમારી સાથે લગ્ન કરી લીધા અને બાળકોનો પિતા પણ બની ગયો. મેં રડતા રડતા કહ્યું કે આ બાળકોએ પણ આજ સુધી તેમના પિતાનો ચહેરો નથી જોયો. મને ખબર નહોતી કે મારો પતિ ખરેખર કોણ છે. તેણે કહ્યું કે તેણે ખૂબ મોટો ગુનો કર્યો છે. તેણે તમને દગો આપ્યો, મને દગો આપ્યો, અમને બધાને અંધારામાં રાખ્યા. તેણે અમે આમ નહીં છોડીએ. તે કહેવા લાગી, તમે એક કામ કરો, જ્યારે તે ઘરે હોય ત્યારે જાણી જોઈને લાઇટ ચાલુ કરી દેજો અને તેની સામે એવું વર્તન કરો જાણે તમને આજે કંઈક ખબર પડી ગઈ હોય. મેં ગભરાઈને કહ્યું કે તે ખૂબ જોખમી છે. જો તેનો ગુસ્સો આવી ગયો તો તે મારું કંઈ પણ કરી શકે. તે સ્ત્રીએ કહ્યું, તમે ચિંતા ન કરો, મારા ભાઈઓ આજુબાજુ જ હશે, તેઓ કંઈ થવા નહીં દે. તમે ફક્ત હિંમત કરીને આ કામ કરી લેજો, આજે રાત્રે જ કરી લેજો, જેથી તે પોતાની અસલિયતથી ઇનકાર ન કરી શકે. મેં ધીમેથી કહ્યું, ઠીક છે, હું કોશિશ કરીશ. હું ઘરે પાછી આવી તો નસીબથી હાસિમ ઘરે નહોતો. તેને ખબર નહોતી પડી કે હું ક્યાં ગઈ હતી અને કોની સાથે મળી હતી. રાત થઈ તો તે આવ્યો અને એવું વર્તન કરવા લાગ્યો જાણે કંઈ થયું જ નથી. તે બોલ્યો કે ખબર નથી ગઈ રાત્રે મારી તબિયત અચાનક કેમ ખરાબ થઈ ગઈ. હું અચાનક બેહોશ થઈ ગયો હતો. મારા જીવનમાં આજ સુધી આવું ક્યારેય નથી થયું. મેં અજાણ બનીને કહ્યું કે એવું થઈ જાય છે, ક્યારેક માણસની તબિયત ખરાબ થઈ જાય. તે બોલ્યો કે શાયદ હા, પણ હું પોતે પણ આશ્ચર્યમાં છું કે મને શું થઈ ગયું હતું. હું અચાનક ઊભી થઈ અને રૂમની લાઇટ ચાલુ કરી દીધી. તે ચોંકી ગયો અને મારી તરફ જોવા લાગ્યો. મેં તરત જ મોટેથી કહ્યું, તું મારો જેઠ છે, મારા રૂમમાં શું કરે છે? તું તો મૂંગો છે, બોલે છે કેવી રીતે? તે ગભરાઈ ગયો. તેના ચહેરા પર ડર છવાઈ ગયું. તે કંઈક બોલવાની કોશિશ કરવા લાગ્યો કે મારી વાત સાંભળ, હું બધું સમજાવી શકું. પણ એટલામાં દરવાજો જોરથી ખુલ્યો અને મારી જેઠાણીના બંને ભાઈઓ અંદર આવી ગયા. તેમણે હાસિમને જોયો અને તેમના ચહેરા પર ગુસ્સાની લહેર ફરી વળી. તેઓ આગળ વધ્યા અને બોલ્યા, તે અમારી બહેનને દગો આપ્યો. આટલા વર્ષોથી તેના નામે બીજા લગ્ન કરીને તેને મૂર્ખ બનાવ્યું. હવે અમે તને નહીં છોડીએ. હાસિમના ચહેરાનો રંગ ઉડી ગયો. તે બહાના બનાવવા લાગ્યો, પણ તે બંને ભાઈઓ તેના પર ઝપટ્યા અને તેને પકડીને બહાર લઈ ગયા. તેમણે તેની સામે કેસ તૈયાર કર્યો કે તેણે બિનઅધિકૃત રીતે બીજા લગ્ન કર્યા છે. કોર્ટમાં જ્યારે વાત પહોંચી તો હાસિમના જૂઠા બધા સામે ખુલ્લા પડી ગયા. તેને 5 લાખનો દંડ અને 1 વર્ષની સજા થઈ. મારી સોતને મને દિલાસો આપ્યો કે હવે જ્યારે તે ઘરેથી બહાર આવશે તો તેની અક્કલ ઠેકાણે આવી જશે. તેણે કહ્યું કે હવે હું તેના નિકાહમાં નથી રહી શકતી, કારણ કે તેને મારો ભરોસો તોડી દીધો. પણ તે તમારા બાળકોનો પિતા છે. તમે ઈચ્છો તો તમારો નિર્ણય જાતે લઈ શકો છો. હું તમને નહીં રોકું, કારણ કે આ બાળકોનો કોઈ વાંક નથી. હું ચૂપ રહી અને કંઈ બોલી નહીં. હાસિમ જેલમાં હતો ત્યાં સુધી હું મારા મમ્મી પપ્પા પાસે રહી. મારા બાળકો અને મારો ખર્ચ મારી સોતન અને તેના ઘરના લોકો જ મોકલતા હતા. તે લોકો ખૂબ સારા અને દયાળુ હતા. તેમણે ક્યારેય મને ખરાબ ન કહ્યું, બલકે મારી મદદ કરી. મારી સોતને મને કહ્યું કે હવે તમે નિર્ણય કરો કે તમારે આગળ શું કરવું છે, કારણ કે અમે તો તેની સામે તલાકનો કેસ કરવાના છીએ. મારા જીવનમાં આ રીતે બધી મુશ્કેલીઓ ચાલી રહી હતી, જાણે આ બધું અચાનક થઈ ગયું હોય. તેના માટે હાસિમને મારી સાથે કોઈ ફરિયાદ નહોતી. તેને એમ જ લાગ્યું હતું કે તેની પહેલી પત્નીના ભાઈઓ પણ અચાનક ઘરે આવી ગયા હતા. પહેલી પત્ની તો તેના નિકાહમાંથી નીકળી ગઈ હતી. જ્યારે તે જેલમાંથી બહાર આવ્યો તો તેનું માથું નીચું હતું, તેની હાલત ખરાબ હતી, કપડાં ગંદા હતા અને ચહેરા પર થાક સ્પષ્ટ દેખાતો હતો. તે મારી પાસે આવ્યો અને મારા પગમાં પડી ગયો. તેની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા, જાણે કોઈએ તેની બધી હિંમત છીનવી લીધી હોય. તે વારંવાર મારા બાળકોને ગળે લગાવતો હતો અને રડતો હતો. જ્યારે નાના બાળકોએ પૂછ્યું કે આ કોણ છે તો તે વધુ જોરથી રડવા લાગ્યો. તે બોલ્યો, હું તમારો બાપ છું, મને માફ કરી દો. મેં ખૂબ ખરાબ કર્યું છે, મને માફ કરી દો. હું ચૂપચાપ ઊભી રહી અને બધું જોતી રહી. તેણે રડતા રડતા કહ્યું કે મેં તમારી સાથે ખૂબ ખરાબ વર્તન કર્યું. બસ મને એક સાથીની જરૂર હતી. હું એકલો હતો. મારી પહેલી પત્નીએ મને ખૂબ ડરાવ્યો હતો. હું મજબૂર હતો. મેં આ બધું મજબૂરીમાં કર્યું. યાદ છે, મેં તમારા પર અત્યાચાર કર્યો, તમને દગો આપ્યો, તમને અંધારામાં જીવવા માટે મજબૂર કર્યા. યકીન કરો, મારું દિલ તે સમયે પણ તમારાથી દૂર નહોતું. મારા દિલમાં જાણે કોઈ બોજ હતું જે વર્ષોથી જામી ગયું હતું. મેં ધીમેથી કહ્યું કે હું તમારા નિકાહમાંથી આઝાદ થવા માગું છું.
હું મારા બાળકોને જાતે ઉછેરી લઈશ. મને હવે કોઈના સહારાની જરૂર નથી. તેણે મારો હાથ પકડી લીધો. તેની આંખોમાં આંસુ હતા. તે બોલ્યો, ના, એવું ન કરો. હું ક્યાં જઈશ? મને બીજું કોઈ નહીં મળે. મારા બાળકોને મારાથી દૂર ન કરો. હું વચન આપું છું કે આજ પછી મારાથી કોઈ ભૂલ નહીં થાય. હું ગુસ્સો નહીં કરું. તમારી સાથે રહીશ. તમારા માટે તમારું પોતાનું ઘર બનાવીશ. જેવું તમે ઈચ્છો તેવું રહેજો, પણ મારાથી દૂર ન જાઓ. મારું ઘર બરબાદ ન કરો. મારી એક પત્ની તો મને છોડીને ચાલી ગઈ છે. હવે જો તું ચાલી જશે તો હું ક્યાં જઈશ? આ દુનિયામાં મારું કોઈ નથી. તેની વાત સાંભળીને એક ક્ષણ માટે મારા દિલમાં નરમાઈ આવી. પણ મેં પૂછ્યું, અને જો તું પછી ફરીથી તારી જૂની હરકતો પર પાછો આવી જાય તો શું થશે? તે બોલ્યો કે એવું નહીં થાય. મને મારા બાળકોની સોગંદ છે. મેં તેની આંખોમાં જોયું. તેની આંખોમાં શરમ હતી. મેં વિચાર્યું કે કદાચ તે ખરેખર બદલાઈ ગયો છે. મેં તેને એક તક આપવાનો નિર્ણય કર્યો. થોડા દિવસો પછી અમે ઘરે પાછા આવ્યા. ધીમે ધીમે જીવન ફરીથી શરૂ થયું. તે રોજ કામ પર જતો. સાંજે પાછો આવતો ત્યારે બાળકો માટે કંઈક ને કંઈક લઈ આવતો. બાળકો તેને જોઈને દોડીને આવતા અને કહેતા, પપ્પા આવી ગયા, પપ્પા આવી ગયા. તે તેમને ખોળામાં ઉઠાવતો, પ્રેમ કરતો, વાતો કરતો, હાસ્યથી ભરેલું વાતાવરણ થતું. હું જોતી તો દિલમાં સુકૂન આવતું. હવે તે મારી સાથે પણ નરમાઈથી વાત કરતો. એક દિવસ મારા હાથમાંથી શાકમાં મીઠું વધુ થઈ ગયું. હું ડરી ગઈ કે ક્યાંક તે ગુસ્સો ન કરે, પણ તેણે હસીને કહ્યું, કાંઈ વાંધો નહીં, આ તો નાની વાત છે. મને તે સમય યાદ આવ્યો જ્યારે એક દિવસ ખાવામાં નાની ભૂલ પર તે મારા પર બૂમો પાડતો હતો, મને ખરાબ શબ્દો કહેતો હતો. પણ હવે તે બદલાઈ ગયો હતો. કદાચ જેલમાં ગાળેલા સમયે તેને બદલી નાખ્યો હતો. તેની આંખોમાં હવે ભીનાશ હતી, વાતોમાં લાગણી હતી. થોડા મહિનાઓ પછી હું મારી સોતનને મળવા ગઈ. તે હજુ પણ બિછાને પડી હતી. શરીર નબળું થઈ ગયું હતું. ચહેરા પર બીમારીના નિશાન હતા. મેં તેની પાસે બેસીને બધું કહ્યું. તે શાંતિથી સાંભળતી રહી અને પછી ધીમેથી બોલી, સારું છે, તારા બાળકોનો પિતા છે. મારા ભાગે તો ઓલાદ પણ ન આવી. હવે હું કોઈ કાબેલ નથી. મેં તેનો હાથ પકડી લીધો અને કહ્યું, તારા માટે હું રોજ દુઆ કરું છું. મેં કહ્યું કે ઉપરવાળો ઠીક કરશે. મેં જોયું કે તેની આંખોમાં આંસુ આવી ગયા, પણ તે હસવાનો પ્રયાસ કરી રહી હતી. જ્યારે મારા બાળકો તેની પાસે ગયા તો તે તેમને જોઈને ખુશીથી રડી પડી. તેણે તેમના માથા પર હાથ મૂક્યો અને કહેવા લાગી, આ બાળકોને હંમેશા તારી પાસે રાખજે. આ તારા નસીબનો સાચો સહારો છે. મેં દિલમાં તેની વાત યાદ રાખી. ઘરે પાછી આવીને મને અનુભવ થયો કે હવે અમારું ઘર ખરેખર ઘર બની ગયું હતું. પહેલાં અંધારું હતું, હવે રોશની હતી. પહેલાં ખામોશી હતી, હવે હાસ્ય હતું. પહેલાં ડર હતો, હવે સુકૂન હતું. તે કામેથી પાછો આવે ત્યારે બધાના ચહેરા ખુશીથી ચમકી ઉઠતા. હું ચા બનાવતી તો કહેતો, આજે તું થાકી ગઈ છે, હું જાતે કરી લઈશ. હું આશ્ચર્યચકિત થઈ જતી, કારણ કે તે પહેલાં આવું ક્યારેય નહોતો કરતો. હવે તે બાળકોને ભણાવતો પણ હતો, તેમની સાથે રમતો પણ હતો. મારા દિલમાં આભારનો ભાવ જાગ્યો. હું વિચારતી કે જો ઇન્સાન ઈચ્છે તો બદલી શકે. ફક્ત તક અને અનુભવની જરૂર હોય છે. હવે તે દરેક સોમવારે ગરીબોને ખાવાનું ખવડાવતો. મહોલ્લાના લોકો પણ કહેતા કે હાશિમ હવે ખૂબ બદલાઈ ગયો છે. તે જ હાશિમ જે પહેલાં દરેક નાની વાત પર ગુસ્સે થઈ જતો હતો, હવે નાની નાની વાતો પર હસી દેતો. એક દિવસ મેં તેને દરવાજેથી બહાર જતો જોયો. તેના ચહેરા પર સુકૂન હતું. પાછો આવ્યો તો કહેવા લાગ્યો, હવે મને સુકૂન મળી ગયું છે. મેં કહ્યું, સારું છે કે તે તારા દિલના દરવાજા ખોલી દીધા. તેણે કહ્યું, તે મને તક આપી, નહીં તો હું કદાચ ક્યારેય બદલાત નહીં. બાળકોની રમતની અવાજો આવી, જાણે જીવન પાછું આવી ગયું હોય. તે બાળકોને એટલો પ્રેમ કરતો કે તેમની એક સ્મિત માટે કંઈ પણ કરી દેતો. એક દિવસ દીકરાએ કહ્યું, મને સાયકલ જોઈએ. મેં કહ્યું, હજુ હાલત સારી નથી. તો તે બોલ્યો, બાળકોની ખુશીથી મોટો કોઈ ખર્ચ નથી. મને અનુભવ થયો કે તે ખરેખર પિતા બની ગયો છે. હું તે રાત્રે બેસીને વિચારતી હતી કે આ તે જ ઘર છે જેમાં મેં 5 વર્ષ અંધારામાં ગાળ્યા હતા. દિલ પર ડરની છાયા હતી, પણ હવે આ ઘર મારા માટે સ્વર્ગ બની ગયું હતું. હવે દરેક રૂમમાં રોશની હતી, બાળકોનું હાસ્ય હતું, દિવાલો પર જીવનની ધડકન હતી. અને હવે મારા દિલમાં એક તસલ્લી હતી કે કદાચ કેટલાક દુઃખ સમયની સાથે ભરાઈ જાય. જો ઇન્સાન ખરેખર બદલવાની નિયત રાખે તો બદલાઈ જાય. હવે હાશિમ દરેક સાંજે ઘરે આવતો તો બધાના ચહેરા ખુશીથી ખીલી ઉઠતા. હું તેના માટે ખાવાનું લગાવતી. બાળકો તેની પાસે બેસી જતા. તે તેમને વાર્તાઓ સંભળાવતો, એવી વાર્તાઓ જે કદાચ તેણે પોતે ક્યારેય સાંભળી નહોતી, પણ તેમાં પ્રેમ હતો, સચ્ચાઈ હતી. હું તેને જોતી તો વિચારતી કે જેલમાં બંધ રહેલો તે જ માણસ આજે મારા બાળકોનો સૌથી મોટો સહારો બની ગયો. મારા માટે સૌથી મોટી ખુશી એ હતી કે હવે ઘરમાં અંધારું નહોતું. ના દિલમાં, ના રૂમમાં, ના ચહેરા પર, ફક્ત રોશની હતી.
આ રોશની જ મારા સફળની કિંમત હતી. મારા જીવનની કહાનીનો તે એવો વળાંક હતો જ્યાં સુકૂને દસ્તક આપી હતી અને મેં તે દરવાજો બંધ થવા દીધો નહોતો, કારણ કે હવે મને યકીન હતો કે જે ઇન્સાન પોતાના બાળકોને પ્રેમ કરે તે ક્યારેય કોઈનું ખરાબ નથી ઈચ્છતો. એવો ઇન્સાન બની ગયો હતો. મેં આ નિર્ણય ફક્ત મારા બાળકોના ખાતર લીધો હતો કે તેના પર ફરીથી ભરોસો કરવો સહેલો નહોતો. મારા દિલના ખૂણામાં ક્યાંક ડર પણ હતો કે તે ફરીથી પહેલાં જેવો ન થઈ જાય. મને લાગ્યું કે કદાચ તે ખરેખર બદલાઈ ગયો છે. તેમાં હવે તે શક્તિ નહોતી રહી, તેના વર્તનમાં ભીનાશ હતી. તે હવે દરેક વાત સમજી વિચારીને કરતો. બાળકો પણ ક્યારેય નહોતો બૂમો પાડતો. મારી સાથે કડવાશથી ક્યારેય વાત નહોતી કરતો. તે હવે દરેક દિવસ ઘરે આવીને બાળકો સાથે સમય ગાળતો. ક્યારેક તેમની સાથે બેસીને હોમવર્ક કરતો, ક્યારેક તેમના માટે કંઈક લાવતો અને હું આ બધું જોઈને આશ્ચર્યચકિત થઈ જતી કે શું આ તે જ હાશિમ છે જેનાથી હું ક્યારેક ડરીને રહેતી હતી. હું અવારનવાર રાત્રે બેસીને વિચારતી કે જો મેં તેને તક ન આપી હોત તો કદાચ તે પણ ક્યારેય પોતાના સુધરવાનો મોકો ન મેળવી શકત. હવે તે દરેક સવારે કામ પર જતો અને જતાં પહેલાં બાળકોને પ્રેમ કરતો. હું જોતી કે હવે તેના ચહેરા પર સુકૂન છે અને દિલમાં શરમ નહીં પણ આભાર છે. મને અનુભવ થયો કે તેનામાં ખરેખર બદલાવ આવ્યો છે. ઉપરવાળાનો આભાર હતો કે હવે બધું ઠીક હતું. ઘરમાં શાંતિ અને સુકૂન હતું. બાળકોના ચહેરા પર સ્મિત હતું. હવે ના કોઈ ડર હતો, ના અંધારું. હું પોતે હવે તસલ્લી અનુભવવા લાગી હતી. મને લાગ્યું કે સબ્રનું ફળ મળી ગયું. જો ઇન્સાન નિયત સાફ રાખે તો ઉપરવાળો ઘણું બદલી દે છે. અને ખરેખર મારા ઘરની હવા પણ બદલાઈ ગઈ હતી. હવે તે જ હાશિમ મારો સહારો હતો અને મારા બાળકોનો ગર્વ બની ગયો હતો. તે દિવસથી અમારું ઘર બદલાઈ ગયું હતું. હાશિમ હવે રોજ બાળકો માટે સમય કાઢતો, તેમની સાથે રમતો, તેમના હોમવર્કમાં મદદ કરતો અને તેમની નાની નાની ખુશીઓમાં પોતાને ખોવાઈ જતો. તે હવે ઘરના કામોમાં પણ હાથ બટાવતો. મને મારી જવાબદારીઓમાં એકલી નહોતો છોડતો. પણ સચ્ચાઈ એ છે કે સમયની સાથે બધું બદલાઈ શકે. જો દિલમાં સચ્ચાઈ અને નિયત સાફ હોય તો ઇન્સાન પણ કોઈ અંધારાને પાર કરી શકે. હાશિમની કહાની મને આ શીખવે છે કે પહેલાં તે માણસ જે મને ડરાવતો હતો, જે ગુસ્સામાં મને અને બાળકોને ડરાવતો હતો, તે હવે અમારો સૌથી મોટો સહારો બની ગયો. મને સમજાયું કે જો ઇન્સાન પોતાની ભૂલને ખરેખર સમજે, પોતાના દિલને મજબૂરીને જાણે અને બદલવાનો પ્રયાસ કરે તો બદલાવ અશક્ય નથી. મને અનુભવ થયો કે પ્રેમ, માફી અને તક આપવાની તાકાત કેટલી મોટી હોય છે. અને બાળકોની ખુશી માટે, તેમના ચહેરા પર સ્મિત લાવવા માટે ઇન્સાન ગમે તેટલો ખોટો હોય, જો તેને સમજાવવામાં આવે અને તક આપવામાં આવે તો તે બદલાઈ શકે. હાશિમ હવે પોતાના ગુસ્સા પર કાબૂ રાખે છે. દરેક વાત સમજી વિચારીને કરે છે. બાળકો સાથે ખૂબ રમે અને તેમના માટે નાની નાની ખુશીઓ લાવે. તેનો આ બદલાવ મારા દિલમાં આશા જગાવે કે સબ્રનું ફળ પણ એ આ સફરમાં જોયું. 5 વર્ષ સુધી અંધારામાં રહ્યા પછી હવે અમારા ઘરમાં રોશની જોઈ. હવે ના ડર હતો, ના ખામોશી, ના અંધારું, ફક્ત અને ફક્ત પ્રેમ અને ભરોસો. મેં જાણ્યું કે જીવનમાં ગમે તેટલી તકલીફો આવે, જો ઇન્સાન સાચા રસ્તે ચાલવાનું મન બનાવે તો તે ઘણું બધું સારું કરી શકે. સાથે જ જો તે પોતાના બાળકો અને પરિવાર માટે સાચા પગલાં ભરે તો દરેક ઘાવ પણ ભરી શકે. અને મને એ પણ સમજાયું કે કોઈક ઇન્સાનને તેની ભૂલો માટે હંમેશા છોડી દેવું પણ સાચું નથી. ક્યારેક તેને તક આપવી, સમજાવવું અને પ્રેમ બતાવો પણ ખૂબ મોટો બદલાવ લાવી શકે છે. જેમ કે હાશિમનો બદલાવ આ જ બાબત સાબિત કરે છે. ખરેખર હું જાણી ગઈ કે સાચો પ્રેમ ફક્ત રિશ્તાઓમાં જ નહીં પણ બાળકો, પરિવાર અને આસપાસના લોકો માટે હોય તે જ અસલી તાકાત છે. આ બધી બાબતોએ મને શીખવ્યું કે જીવનમાં દર્દ, દગો અને મુશ્કેલીઓ તો આવશે, પણ જો ઇન્સાન પોતાના દિલની સાંભળે, પોતાની ભૂલ માને અને સુધારવાનો પ્રયાસ કરે તો બદલાવ હંમેશા શક્ય છે. આજ મારી કહાનીનો અસલી અર્થ છે કે સચ્ચાઈ, પ્રેમ, ભરોસો અને તક આપવી દરેક ઘાવને ભરી શકે, દરેક અંધારામાં રોશની લાવી શકે અને ઇન્સાનના જીવનને ફરીથી ખુશીઓથી ભરી શકે છે. હવે અમારા ઘરમાં ફક્ત રોશની છવાયેલી છે, ફક્ત હાસ્ય ગુંજે અને મારા દિલમાં એક અતૂટ ભરોસો છે કે એક સાચો ઇન્સાન, એક સાચી તક અને સાચો પ્રેમ ખરેખર દરેક અંધારાને દૂર કરી શકે છે, જેમ મારા જીવનમાં થયું. દોસ્તો, આશા છે કે તમને અમારી કહાની ગમી હશે. જો કહાની ગમી હોય તો વિડીયોને લાઈક કરો. જો તમે ચેનલ પર નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને હા, નોટિફિકેશન બેલને જરૂર દબાવો જેથી આવનારી અપડેટ તમને સૌથી પહેલાં મળે. આભાર.